અમદાવાદમાં સજ્જો છે ટીવી9 ગુજરાતીનો સૌથી મોટો વૈચારિક મંચ અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક્સ ટુડે। દિવસભર દિગ્ગજો આ વૈચારિક મંચમાં ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કરશે। રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ તેનું ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે શું કહ્યું, આવો જાણીએ તેમના અનુભવ। અદાણી પ્રેઝન્ટ વોટ ગુજરાત થિંક ટુડે કોન્ક્લેવમાં અત્યારે આપણી સાથે જળસંચય કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબ છે। સાહેબ, શું કહેશો આ કોન્ક્લેવને લઈને? આપનો શું અનુભવ રહ્યો? આપ ઘણા કોન્ક્લેવમાં જતા હોય? કોન્ક્લેવમાં હું ઘણી જગ્યાએ ગયો છું, પરંતુ એક અલગ વિચાર સાથે, અલગ મિશન સાથે, લોકોને જાગૃતિ પણ અને જનપ્રતિનિધિઓની જવાબદારીને પણ એમને યાદ કરવા માટે જે રીતે એનું સંકલન કરવામાં આવ્યું છે એ ખૂબ સરસ છે। ટીવી9 પાસે આ જ અપેક્ષા કરી શકાય અને અપેક્ષાઓ ખરેખર ખરા અર્થમાં પૂર્ણ થઈ છે। એમણે ખૂબ માહિતીસભર પ્રશ્નો પણ પૂછાયા અને એના દ્વારા લોકોને પૂરી માહિતી મળે, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની સરકાર કેવી રીતે કામ કરે છે એની પણ માહિતી મળે, એના સફળ પ્રયત્ન થયા છે। હું ટીવી9ની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એક પ્રશ્ન છેલ્લો, આપ જળસંચય મંત્રી છો, જે એક સમસ્યા હતી કે દેશમાં ઘણી વખત જ્યારે મીડિયા ન્યૂઝ ચલાવતી હોય પાણીની સમસ્યા રહેતી, ઉનાળાનો સમય છે, શું કહેશો એમાં કયો બદલાવ છે અને આવી સમસ્યા હવે રહેશે કે કેમ? એ ગુજરાત સહિત આપણે જોયું છે કે કેટલાય રાજ્યોમાં ટેન્કરથી અને ટ્રેનથી પણ પાણી પહોંચાડવું પડતું હતું, તો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની યોજનાઓને કારણે આજે તમને કોઈપણ રાજ્યની અંદર, ગુજરાત સહિત કોઈ રાજ્યમાં ટ્રેનની વાતો બહુ દૂરની છે, ટેન્કરથી પણ પાણી આપવાની જરૂરિયાત નથી પડતી। એ જ બતાવે છે કે આયોજન સારું થઈ રહ્યું છે અને હજુ પણ જે મોદી સાહેબનો સંકલ્પ છે કે એમને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં જો મળી જાય તો દરેકની જરૂરિયાતો ત્યાં જ પૂરી થઈ જાય, તો એમને તમારે ટ્રેન કે તમારા ટેન્કરો કે એની કશી જરૂર નહીં પડશે, એમને પોતાના ત્યાંથી જ પાણી, કેનાલની પણ જરૂર નહીં પડશે, પોતાના ત્યાં જ પાણીની વ્યવસ્થા થઈ જશે। એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે। થેન્ક યુ। આ હતા કેન્દ્રીય જળ સંચય મંત્રી કે જે કહી રહ્યા છે કે જે આવનારા સમયમાં જે પાણીની સમસ્યા હતી તે નથી, પરંતુ સાથે જ ટીવી9ના આ કોન્ક્લેવ એક વિશેષ કોન્ક્લેવ તરીકે કહી રહ્યા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની, ટીવી9 અમદાવાદ।